નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કરન્સ ક્લાસમાં. જેવી રીતે તમને ખ્યાલ જ છે કે આપણે સીસીઆઈના ટોપિક વાઇઝ ટોપિક સિરીઝ ચાલુ કરી છે કે જેમાં સંપૂર્ણ વિજ્ઞાનના આપણે ડિટેલ અભ્યાસ કરીએ છીએ. એનો આજે આપણે ત્રીજો ટોપિક લેવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે લોકોએ ધાતુ અને અધાતુઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે લોકો પરમાણુ અને પરમાણુનું બંધારણ અને અણુઓ વિશે જાણકારી લેવાની છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જા બંને એક સાથે લઈશું. તો ચાલો શરૂ કરીશું આપણો પ્રથમ પોઈન્ટ. જે આપણા ચેપ્ટરનું નામ છે તેના પ્રમાણે પ્રથમ ટોપિક છે પરમાણુ. પરમાણુ એટલે કોઈ પણ તત્વોનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ. કોઈ પણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ. જે તત્વના તમામ ગુણધર્મો જણાવે તેને પરમાણુ કહે છે. તત્વમાં રહેલો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ જે તત્વના તમામ ગુણધર્મો દર્શાવતો હોય તેને આપણે કહીશું પરમાણુ. આ થઈ આપણી પરમાણુની વ્યાખ્યા. ત્યારબાદ આપણે પરમાણુની અમુક વિશેષતાઓ જોઈએ કે પરમાણુ જે છે એ એક અવિભાજ્ય એકમ છે. પરમાણુ એ અવિભાજ્ય એકમ છે. બીજી વાત જોઈએ તો પરમાણુ એ સૌથી નાનો એકમ છે. પરમાણુ એ સૌથી નાનો એકમ છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજો એક પોઈન્ટ બને છે કે પરમાણુના કેન્દ્રને કયા નામથી ઓળખવામાં આવે છે, તો તેને કહેવાય છે ન્યુક્લિયસ. તો આપણે લખીશું પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવાનું છે પરમાણુનું કદ. તો પરમાણુનું જે કદ છે એ 10⁻15 મીટર એટલે કે 1 ફેન્ટોમીટર. ફેન્ટોમીટરને આપણે FM તરીકે દર્શાવીશું. ત્યારબાદ આપણે પરમાણુ વિશે એક વાત હજુ જોવાની છે, જેનું કહીશું આપણે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે આવેલા હોય છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય છે. આ થઈ ગઈ બેઝિક માહિતી પરમાણુ કોને કહેવાય છે, પરમાણુની લાક્ષણિકતા શું છે. ત્યારબાદ સૌપ્રથમ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરેલો હતો. હવે આપણે પરમાણુ વિશે વૈજ્ઞાનિકો દ્વારા શું કહેવામાં આવેલું હતું તે જોઈએ. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ પ્રયાસો, જેમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક આવે છે તેનું નામ છે થોમ્સન. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. થોમ્સનના પરમાણ્વીય નમૂના મુજબ એવું કહેવામાં આવેલું હતું કે પરમાણુ એ ધન વિદ્યુત ભારિત ગોળો છે જેની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો આપણે લખીશું કે વૈજ્ઞાનિક
થોમ્સનનો પરમાણુય નમૂનામાં સૌ પ્રથમવાર એવું કહેવામાં આવેલું હતું કે પરમાણુ એ ધન વિદ્યુત ભારનો ગોળો છે જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ શોધ બદલ થોમ્સનને 1906માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો. આ બહુ પૂછાતું નથી. ત્યારબાદ જોવામાં આવશે તો થોમ્સને પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે તેવી જ માહિતી આપી હતી. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે તેવી માહિતી આપી. હવે એના નમૂનાને આપણે આકૃતિ દ્વારા દોરવું જાણવો હોય તો આપણે કહી શકીએ કે પરમાણુ જે છે એ આ રીતનો હશે. પોલો ગોળો જે આખો ધન વિદ્યુત ભારિત ગોળો હશે. આ આખો સંપૂર્ણ ધન વિદ્યુત ભારિત ગોળો હશે જેની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. તો થોમ્સનના પરમાણુય નમૂના દ્વારા આવી રીતે કંઈક કહેવામાં આવેલું. ત્યારબાદ આપણે નવા વૈજ્ઞાનિક આવે છે જેને પરમાણુને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો. તેનું નામ છે રુથરફોર્ડ. જેને કહેવાય છે રુથરફોર્ડનું પરમાણુય નમૂનો. રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. રુથરફોર્ડ દ્વારા એવો પ્રયોગ કરવામાં આવેલો હતો કે જેમાં સોનાના વરખ પર આલ્ફા કણનો મારો કરવામાં આવેલો. રુથરફોર્ડ દ્વારા સોનાના વરખ પર આલ્ફા કિરણો અથવા તો કણનો મારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એને જાણવા મળ્યું કે પરમાણુ એ પોલો ગોળો છે. પરમાણુ પોલો ગોળા સ્વરૂપ છે. ત્યારબાદ એને વિશેષમાં કહેવામાં આવેલું હતું કે પરમાણુના મધ્ય ભાગમાં પરમાણુ કેન્દ્ર આવેલું છે. પરમાણુના મધ્ય ભાગમાં પરમાણુ કેન્દ્ર આવેલું છે. પરમાણુ કેન્દ્ર આવેલ છે. આ કેન્દ્રમાં પ્રોટોન આવેલો છે. પ્રોટોન આવેલો છે જે ધન વિદ્યુત ભારિત છે. ત્યારબાદ આ વૈજ્ઞાનિક વિશે વધુ વિશેષમાં માહિતી જોવામાં આવે તો તેમને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તેમને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા એટલે કે રુથરફોર્ડ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપણે આકૃતિ દ્વારા જોઈએ તો રુથરફોર્ડ દ્વારા આ મુજબ કંઈક પરમાણુ ગોળો બનાવવામાં આવેલો હતો જેની અંદર પરમાણુ કેન્દ્ર આવેલું હતું. આ પરમાણુ કેન્દ્રની અંદર
પ્રોટોન આવેલો હતો, પ્રોટોન પ્લી. આ છે પરમાણુ કેન્દ્ર, જેની અંદર પ્રોટોન આવેલો હતો, જેને ધન વિદ્યુત ભારિત કહેવામાં આવેલ છે. આ મુજબ હતો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. ત્યારબાદ આપણે વિશેષ માહિતી એક હજુ લઈ લઈએ, જેમાં આપણે વાત કરી હતી કે આલ્ફા કણો. તો આલ્ફા કણોના શોધક ની પણ આપણે વાત કરી દઈએ કે આલ્ફા કણોના જે આપણી મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે, આલ્ફા અને બીટા કિરણો, જે બંને કિરણો છે, આલ્ફા અને બીટા કિરણો, જેની શોધ રુથરફોર્ડે કરેલી છે. તેવી જ રીતે ગામા કિરણો છે, ગામા કિરણોની શોધ વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી. વિલાર્ડ નામના શોધ. ઓકે, ચાલો. ત્યારબાદ આવશે ત્રીજા નંબરના એક વૈજ્ઞાનિક, જેમને આપણે નામથી ઓળખશું નીલ્સ બોહર. નીલ્સ બોહર. નીલ્સ બોહરના મત પ્રમાણે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી ચોક્કસ અંતરે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એટલે કે પરમાણુ કેન્દ્ર હશે, એની ફરતે કોઈ કક્ષા હશે જેના ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, એવું નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એને આપણે કક્ષા નામ આપીશું. તો આપણે જોઈશું નીલ્સ બોહર દ્વારા કરવામાં આવેલ વ્યાખ્યાયિતમાં જોઈએ તો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી ચોક્કસ અંતરે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. અને આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે. હવે આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધવી, એના માટે એક સૂત્ર છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા n² આ રીતે ગોઠવવામાં આવે છે, જ્યાં n એટલે કક્ષાનો નંબર, કક્ષાનો ક્રમ. હવે આપણે આ મોડેલને આપણે વિસ્તૃત જોઈએ તો આ પ્રમાણે સૌથી પહેલા સૌથી પહેલી કક્ષા આવશે. 4 કક્ષાઓને આપણે વ્યાખ્યાયિત કરવાની છે, જેમાં ચારમાં આપણે જોશું. પ્રથમ કક્ષાનું નામ છે કે, બીજી કક્ષાનું નામ છે L, ત્રીજી કક્ષાનું નામ છે M, અને ચોથી કક્ષાનું નામ છે N, જેમાં n બરાબર 1, 2, 3 અને 4 એવી રીતે મૂકતા આપણને અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે. જેમ કે સૂત્રમાં 2 માં n બરાબર 1 લખતા જવાબ 1 મળે છે, 2 મળે છે, જે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન દર્શાવે છે. તેવી જ રીતે સૂત્રમાં 2 મૂકતા કક્ષામાં આપણને 8 ઇલેક્ટ્રોન બતાવે છે. તેવી જ રીતે 18, 4 મૂકતા 32. તો આ છે
સંપૂર્ણ નીલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો. ત્યારબાદ આપણે જોવાનું છે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, પ્રોટોનની શોધ કોણે કરી અને ન્યુટ્રોનની શોધ કોણે કરી. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અર્નેસ્ટ રુથરફોર્ડ. પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે અર્નેસ્ટ રુથરફોર્ડ. ન્યુટ્રોનનું શોધ કરનારનું વૈજ્ઞાનિકનું નામ છે ચેડવિક. ઇલેક્ટ્રોનની શોધ કરનારના વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન. ત્યારબાદ આવે છે અણુ. તો હવે આપણે જોવાનું છે અણુ કોને કહે છે. એક સરખા અથવા જુદા જુદા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. અણુની વ્યાખ્યા એક સરખા અથવા જુદા જુદા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. દાખલા તરીકે જોઈએ આપણે. દાખલા તરીકે હાઇડ્રોજનનો એક પરમાણુ છે, તેવી જ રીતે હાઇડ્રોજનનો બીજો પરમાણુ છે. એ બંને ભેગા મળીને હાઇડ્રોજનનો જ એક અણુ બનાવે છે. હાઇડ્રોજનનો એક પરમાણુ, તેવી જ રીતે હાઇડ્રોજનનો બીજો પરમાણુ, જે બંને સંયોજાઈને હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે. તેવી જ રીતે અલગ અલગ પરમાણુઓ ભેગા થઈને હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ, તે બંને સાથે જોડાઈને H2O બનાવે છે, જેમાં પરમાણુઓ, અણુઓ હાઇડ્રોજનના પરમાણુ, ઓક્સિજનના પરમાણુ બંને જોડાઈને અણુ બનાવે છે. આ સમીકરણ સંતુલિત નથી, જસ્ટ ખાલી માહિતી માટે લખેલું છે અહીં. ત્યારબાદ હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, જેના પરથી આપણે આઇસોબાર અને આઇસોટોપ્સ વિશેષ માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે લખીશું અહીં પરમાણુ ક્રમાંક. ખૂબ જ અગત્યનું છે પરમાણુ ક્રમાંક, જેને Z વડે દર્શાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંક એટલે એવી વસ્તુ કે જેમાં તત્વોના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કેન્દ્રની બહારની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય છે. જોઈએ આપણે. તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કેન્દ્રની બહારની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. ટૂંકમાં આપણે એને કહેવું હોય તો Z બરાબર P અથવા તો E, બંને એક સાથે નહીં, શબ્દ પ્રયોગ ખાસ ધ્યાન રાખવાનું છે. અથવા
જોઈએ આપણે આગળ પરમાણુ દળાંક. પરમાણુ દળાંક જેને આપણે દર્શાવીશું એ વડે. તો પરમાણુ દળાંક માટે વ્યાખ્યા જોઈ હોય તો આપણે એવી રીતે કહી શકીએ કે તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોન, તત્વના કેન્દ્રમાં રહેલા અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળાંક કહે છે. દાખલા તરીકે બંને આપણે જોઈએ એ પહેલા આપણે એ વિશે યાદ રાખવું હોય તો એને યાદ રાખવા માટે આપણે એ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંજ્ઞાને કુલ સંખ્યાને પરમાણુ દળાંક કહેવાય છે. હવે આપણે એનો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો માની લ્યો કે કોઈ એક્સ નામનો તત્વ છે, તેનો પરમાણુ દળ એ છે અને એનો પરમાણુ ક્રમાંક ઝેડ છે. તો આ રીતે એને મેઇન એક્ઝામ્પલ તરીકે લખી શકાય. હવે એની જગ્યાએ આપણે કોઈ વસ્તુનો સાઈડમાં હું લખી આપું કે તમને એ બરાબર પરમાણુ ભારાંક, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને એક્સ એટલે તત્વની સંજ્ઞા, તત્વનું નામ. માની લ્યો કે કોઈ એક્ઝામ્પલ જોવું હોય આપણે તો એના માટે આપણે કાર્બન 12 પછી કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો ઓક્સિજનનું 8 અને 16 વાળું ઉદાહરણ આપણે લઈ શકીએ. હવે આપણે જોવાનું છે સમસ્થાનિકો. આ તમને અહીંયા એક્ઝામ્પલ આપી દીધું. હવે આપણે જોવાનું છે સમસ્થાનિકો. સમસ્થાનિકોને ઇંગ્લિશમાં કહીશું અથવા તો ક્યારેક સીધું ગુજરાતીમાં પણ લખી આપે છે આઇસોટોપ. તો લખીએ આપણે સમસ્થાનિકો કોને કહેવાય? તો સમસ્થાનિકો એટલે કે એવા પદાર્થ કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પણ પરમાણ્વીય દળ કેવા હોય? અલગ અલગ હોય. તો તેવા તત્વોને એકબીજાના શું કહીશું? સમસ્થાનિકો કહીશું. સમસ્થાનિકોના ઉદાહરણ આપણે જોવા હોય તો હાઇડ્રોજનના એક જેને આપણે પ્રોટિયમ કહીશું, પછી એવી જ રીતે હાઇડ્રોજનના 2 અને 1 એમ ડ્યુટેરિયમ કહીશું અને હાઇડ્રોજનનું 3 એટલે ટ્રિટિયમ કહીશું. તો એને આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો કહીશું. તો હવે આપણે જોઈશું વ્યાખ્યા પ્રોપરલી લખીએ કે સમસ્થાનિકો એટલે શું? તો પરમાણુના પરમાણ્વીય ક્રમાંક, પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેવા પરમાણુ એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના સમસ્થાનિકો. જેને આપણે કહીશું પ્રોટિયમ, ડ્યુટેરિયમ,
ટ્રિટિયમ. ત્યારબાદ આપણે જોઈશું સમભારિકો. સમભારિકો જેને આપણે ઇંગ્લિશમાં કહીશું આઇસોબાર્સ. સમસ્થાનિકોમાં લખેલો નથી, પણ જેને આપણે ઉપર લખી નાખશું આઇસોટોપ્સ. સમભારિકો એટલે શું? તો કે ભાઈ જે પરમાણુના પરમાણ્વીય દળ સરખા હોય પણ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તો તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહે છે. અહીં આપણે શું લખી શકીએ? તો કે પરમાણુના દળ સરખા હોય અને પરમાણુના ક્રમ અલગ હોય તો તેને એકબીજાના શું કહીશું આપણે? તો તેઓ એકબીજાના સમભારિકો છે. દાખલા તરીકે C14 અને નાઇટ્રોજન 14 તો તેમાં જોઈ શકો છો કે તેમના દળ સરખા છે પણ તેના જે પરમાણુ ક્રમાંક છે એ અલગ અલગ છે. અહીં આપણે જોઈએ છીએ તો એ મુજબ તેમના દળ અલગ અલગ હતા પણ તેમના પરમાણુ ક્રમાંક કેવા હતા? સેમ હતા. ચાલો તો આને આપણે સરખી રીતે વ્યાખ્યા લખીશું. જે પરમાણુના પરમાણુય દળ ક્રમાંક સરખા હોય પણ પરમાણુય ક્રમાંક અલગ હોય છે તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહે છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે એનું લેવું હોય તો જે એમાં આપણે મેં આપેલું હતું કે C6 અને નાઇટ્રોજન 7 અને 14 જેમાં જોઈ શકાય છે કે તેમના દળ સરખા છે પણ આ પરમાણુ ક્રમાંક છે એ અલગ છે. હવે ત્યારબાદ આવે છે છેલ્લો અને અંતિમ, જેને આપણે કહીશું આઇસોટોન. આઇસોટોન એટલે કે મેં જોયેલો ટોન. ના મિત્રો, એવું નહીં થાય. અહીંયા આપણને જોવા મળશે ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. દાખલા તરીકે સિલિકોન 30 થી 14, પછી આપણે ફોસ્ફરસને 31 થી 15, ત્યારબાદ લખી શકીએ સલ્ફરને 16 અને 32. આમાં આપણે જોવામાં આવ્યું તો બંને વચ્ચેનો જે તફાવત આવશે એ આપણા ન્યુટ્રોનની સંખ્યા છે. તો આપણે લખી શકીએ કે ન્યુટ્રોન બરાબર આપણા 30 માંથી 14 જાય એટલે કે 16, 31 માંથી 15 જાય એટલે કે 16, એવી જ રીતે 16. જે આપણને મળે છે એ આપણા ન્યુટ્રોનની સંખ્યા છે. પરમાણુ ભારાંક અને પરમાણુ ક્રમાંક. પરમાણુ ભાર એટલે કે એ માંથી આપણે Z બાદ કરીએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. આ આપણે થઈ ગયું આઇસોટોન. તો તમામ માહિતી આપણે કવર કરી લીધી છે. પરમાણુઓ કોને કહે છે, અણુ કોને કહે છે, તે તમામ માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ. કયા વૈજ્ઞાનિકે કયો પ્રયત્ન કર્યો છે. તો આ પરથી આપણું અહીંયા સંપૂર્ણ પરમાણુનું બંધારણ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. ટૂંકમાં સંપૂર્ણ ફિઝિક્સ ઉપર આપણે ફોકસ કરીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહો. નવા વિડીયો માટે
લાઈક કરો, શેર કરો. જો તમને આમાં કંઈ વધારે સૂચન આપવા હોય તો તે પણ કમેન્ટ કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ.